નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં. અંતે એક ફાઇનલ મેરિટ લિસ્ટ છે જાહેર થયું છે. મિત્રો, શિક્ષક ભરતીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ છે જાહેર. સવારમાં મોટા સમાચાર. એટલે મિત્રો સમાચાર તો કાલના હતા, પરંતુ આ તારીખ સુધી મિત્રો આપણે કામગીરી રહેશે અને તારીખ સુધી ઓનલાઈન જે તે કામકાજ છે એ કરવાનું રહેશે. એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં અને જે પણ ઉમેદવારોને માહિતી નથી એમના સુધી માહિતી જરૂરથી પહોંચાડજો અને નવા ખાસ ચેનલ ઉપર છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જ્યારે ત્યારે જે મોટી હાયર સેકન્ડરીની જે પીએમએલ બાબતની કંઈ પીડીએફો આવશે તે આપણે વોટ્સઅપ ગ્રુપ અથવા ટેલિગ્રામ થ્રુ તમને માહિતી આપવામાં આવી જશે. તો મિત્રો, આજે રોજના મહત્વની અપડેટ છે. રાજ્યની બિન સરકાર અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જૂના શિક્ષક ભરતી 2024 ફાઇનલ મેરિટ 12/2/2025 રોજ જાહેર કરેલ છે. ફાઇનલ મેરિટ સમાવિષ્ટ ઉમેદવારો 12/2/25 થી 17/2/2025 સુધી ઓનલાઈન શાળા પસંદગી કરી શકશે. જૂના શિક્ષકની વિગતવાર જિલ્લાવાઇઝ અને શાળાવાઇઝ ખાલી જગ્યાઓની અપડેટ પણ જોવા મળી રહી છે. મિત્રો, જૂના શિક્ષકોની ભરતીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર છે. 17 મે સુધી શાળા પસંદગી કરી શકાશે. ચૂંટણી પંચની મંજૂરી બાદ આજે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા જૂના શિક્ષકોની ભરતીનું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, ફાઇનલ મેરિટ સમાવેશ અંદાજે 4500 જેટલા શિક્ષકોને આગામી 17 મે સુધી જે કામકાજ છે એમનું કરવાનું રહેશે, એટલે કે શાળા પસંદગી કરી શકશે. ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોની આ ભરતીને વતનનો લાભ મળશે. બીજી તરફ શિક્ષણ જે આલમગીરી જે ઉઠી છે કે જૂના શિક્ષક ભરતીમાં વિધવા અથવા દંપતીને લાભ આપશે જોઈએ એ અન્ય બદલીના જે આપવામાં આવી રહી છે એવા પણ કંઈક ને કંઈક નવા જે છે એ ઉઠી રહ્યું છે જે સવાલો છે. મિત્રો, 7 ઓક્ટોબર સુધી જે જિલ્લા કક્ષાની સ્વીકાર કેન્દ્રો ખાતે અરજી ઉપર જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જમા કરવાની હતી એની આખરે મંજૂરી આપતા જે મહત્વની અપડેટ છે જોવા મળી છે. બાકી મિત્રો, આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ કંઈ થોડી અપડેટ આવે છે તો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલા અપડેટ જોવા મળી જશે. મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.